સંવત 1877 ભાદરવા સુધી જે આઠમ સ્વામી સહજાનંદજી તે હતા સારંગપુર ગામ જીવા ખાચર ને દરબાર ઉતરાદા જે ઓરડા ઓસરીએ વિરાજતા શ્રીજી પ્રભુ રંગ રે લડા ધોળો ખેસ પહેર્યો ને ધોળી ચાદર ઓઢીતી મસ્તકયો પર શ્રીજી શ્વેત પાઘ બાંધીતી ઉત્તરાદે મુખારવિંદે શ્રી હરિ વિરાજિયા સન્મુખ સભામાહી સંત હરિજન આવ્યા પછી બોલિયા શ્રીજી પ્રભુ રાય રે જેહા શ્રદ્ધાવાન પુરુષ હોય રે તેને સાચા સંતનો સંગ મળે રે તેના વચને શ્રદ્ધાવાન બને રે તેથી તેના હૃદયે ધર્મ જ્ઞાન રે ભક્તિ વૈરાગ્ય વિવેક સુજાણ રે ગુણ કલ્યાણકારી જે કાવે રે સર્વે તેમાં પ્રગટ થઈ આવે રે કામ ક્રોધાદિક જે વિકાર રે તે તો સર્વે બળી ભસ્મ થનાર રે અને કુસંગ તણો યોગ થાય રે તેના વચને શ્રદ્ધાવાન હોય રે ગુણ વૈરાગ્ય વિવેકાદિ જે હરે સર્વે નાશ પામી જાય છે તે હરે જેમાં ખાર ભૂમિ હોય તે વિશે રે ગમે પેટલો જો મેઘ વરસે રે તોય તૃણાદિક નહીં ઉગાવે રે પણ તેમાં જો પાણી રે લયાવે રે તેનો ખાર સર્વે ધોવાઈ જાય રે ખાર ઠેકાણે કાપ ચડી જાય રે પછી આવ્યા હોય તે કાપ ભેળા રે વૃક્ષ બીજ જે વડને પીપળા રે તેહ બીજ તો ત્યાં ઉગી જાય રે ખાર ભૂમિમાં મોટા વૃક્ષ થાય રે તેમાં જેના હૃદયે પૂર્વે કહ્યા રે ધર્માદિક ગુણ તે દ્રઢ રહ્યા રે જગ સંબંધે વિષય અંકુર રે એકે ઉઠે એ મન હોય ઉર રે પણ તેને જો કુસંગ થઈ જાય રે તેના હૃદયે તે આવી ભરાય રે તે તો કુસંગ રૂપી પાણી વેગે રે જગ વાર્તા રૂપી તે કાપ ભેગે રે કામ ક્રોધ લોભ મોહ મત્સર રે આદિ બીજ આવ્યા છે જે અંદર રે સર્વે ઉગીને મોટા વૃક્ષ થાય રે માટે ભક્તે કુસંગ ન કરાય રે હોય પોતામાં જે સ્વભાવ વેરી રે તેને સંતનો સમાગમ કરી રે સમજીને વિચારીને ટળાય રે તો તે સ્વભાવ નાશ થઈ જાય રે પણ મૂર્ખાઈમાં ઉપાય કરે રે ગમે તે ટલા તોય નવ ટળે રે મૂર્ખ હોય ને તે જ્યારે મૂંઝાવે રે કાં તો સુઈ રહે ને કાં તો રૂવે રે કાં તો કોઈક સાથે વઢે દખે રે કાં તો ઉપવાસ કરે તે ભૂખે રે એવી રીતે મૂર્ખ ચાર પ્રકારે રે મૂંઝવણ ટાળા ઉપાય કરે રે
एमा करता जो अति मुंजाय रे, छेल्ली बाकी ते मरी पण जाय रे। एवी रीते शोकने टाळे मूर्खा रे, पण एमा तो नव टळे दुख रे। तेनो स्वभाव पण टळे नय रे, समजीने टाळे तो जाय बेय रे। माटे समजू होय तेज सुखी रे, अण समजू तो सदाय दुखी रे। जेमा अग्निनी मोटी ज्वाला होय रे, जल वर्षे तरत ओलाई जाय रे। वीजळीना अग्निनो जबकारो रे, ते तो मेघनी घटा मारे नारो रे। भले थोड़ोक जबकारो थाय रे, मेघ जळथी कदी ना ओलाय रे। तेमा समजावी ना जे वैराग्य रे, का तो भगवान मा प्रीति होय रे। तोय अग्नि ज्वालानी पेठे सर्वे रे, कुसंग रूपी जळथी नाश थावे रे। समजीने वैराग्य प्रीति होय रे, बीज अग्नि जेवो ते नाश नोय रे। पछी निर्विकारानंद जी पूछे रे, महाराज कोई पुरुष विषे रे। क्रोधादिक भूंडा स्वभाव होय रे, ते तो टळे के टळे नहीं कोय रे। पछी श्रीजी महाराज बोलिया रे, जेमा होय कोई सेठ वाणिया रे। थाय जेटलो वेपार घरा के रे, तेनु दररोज नामू मांडी राखे रे। तेमा सत्संग थयो जेदी थकी रे, नामू मांडी राखियो जेने नक्की रे। तेनो स्वभाव पण टळी जाय रे, वळी एमा विचारे मन माय रे। जारे सत्संग नो तो थयेलो रे, त्यारे मलिन स्वभाव आटलो रे। सत्संग थया पछी आटलो रे, मारे स्वभाव उत्तम बनेलो रे। वर्षो वर्ष तेमा वधारो थाय रे, का तो काई का फेर रही जाय रे। तेह सर्वे ने तपस्या ज करे रे, मूर्ख वाणिया पेठे न आचरे रे। एवी रीते जे सत्संग करी रे, पोतानी जो तपस करे खरी रे। तेने तेमा जे जे स्वभाव होय रे, तेह सर्वे तो नाश पामी जाय रे। मुक्त मुनि कहे कुसंग होय रे, त्यारे भूंडो स्वभाव होय कोय रे। पण संतनो समागम करी रे, भूंडो स्वभाव केम आवे फरी रे। श्रीजी महाराजे कह્યું છે ત્યારે રે, જોને બાળ અવસ્થા હોય જ્યારે રે। काम क्रोध लोभादि शत्रु नोय रे, प्रभु विषे प्रीति विशेष होय रे। पछी जारे युवा अवस्था आवे रे, कामादिक शत्रु वधारो थावे रे। वळी देहाभिमान पण वधे रे, प्रीति पण वधती जाय बधे रे। पछी जेमा कामादि शत्रु नोय रे, तथा देहाभिमान विना होय रे। एवा संतनो समागम करे रे, युवा अवस्था रूपी सिंधु तरे रे।
એમાં ન કરે તો કામાદિ વિશે રે, પરાભવ પામીને ભ્રષ્ટ થશે રે. અને જેની પ્રૌઢ અવસ્થા હોય રે, અને સત્સંગ થતા બગડાય રે, તેનું કારણ તો મોટાને વિશે રે, જે જે જાતના દોષને દેખશે રે, તે સર્વે જાતના તેહ દોષ રે, તેના હૈયામાં કરે છે નિવાસ રે. મોટા પુરુષના ગુણને ગ્રહે રે, વળી મનમાં એમ જાણી રહે રે. મોટા પુરુષ જે સ્વભાવ રાખે રે, તે તો જીવ કલ્યાણ અર્થે દાખે રે. મોટા પુરુષ તો નિર્દોષ છે રે, અને મને દોષ જણાણો જય રે. તે તો મારી કુમતીએ જણાણો રે, એમાં વિચારી ગ્રહે તેના ગુણો રે. નિજ અપરાધ ક્ષમા કરાવે રે, તેની મલિનતા તો મટી જાવે રે. પછી મહાનુભાવાનંદ સ્વામી રે, તેણે પ્રશ્ન પૂછ્યો હે બહુ નામી રે. રાજસી તામસી અને સાત્વિકી રે, ત્રણ ગુણના સ્વભાવ જે નક્કી રે. તે તો ટળે છે સાધન કરતા રે, કે તે કોઈ સાધને ન ટળતા રે. પછી ઉત્તર દીધો છે શામળે રે, એ તો સર્વે સ્વભાવ ટાળા ટળે રે. મહાનુભાવાનંદ સ્વામી કહે રે, દુર્વાસાદિક મુક્ત થયા જે રે, તોય પણ તામસી કેમ રહ્યા રે. ત્યારે શ્રીજી મહારાજ બોલિયા રે, દુર્વાસાદિકમાં જે તમો ગુણ રે, આદિ વર્તે તેનું કહું કારણ રે. તે તો પોતાને એ ગુણ રાખવા રે, માટે રહ્યા છે ગુણ તે જાણવા રે. વળી તે તો જાણે છે મન માય રે, કોઈ અવળો જો ચાલતો હોય રે, તેને શિક્ષા કર્યા સારું આપણે રે. તમો ગુણ તે બહુ રૂડો જાણે રે, એમાં ગુણ જાણીને તે રાખ્યો રે. વળી પોતામાં જે સ્વભાવ રહ્યો રે, તેની ઉપર આવે જે અભાવ રે. હું તો ભગવાનનો ભક્ત છવ રે, મારે આવો ભૂંડો સ્વભાવ કોઈ રે, જાણી જોઈ રાખવો જોઈ નહીં રે. એમાં સ્વભાવ દોષ રૂપ જાણી રે, તજવાની ઈચ્છા જો રાણી રે. ભગવાનને પ્રતાપે કરીને રે, સ્વભાવની નિવૃત્તિ થાય તેને રે. ભગવાનને પ્રતાપે કરીને રે, સ્વભાવની નિવૃત્તિ થાય તેને રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्रीवचनामृत सद्ग्रंथे सारंगपुर प्रकरणे क्षारभूमिर्नाम अष्टदशमं वचनामृतम्.